હેલો ફ્રેન્ડ્સ, અર્નિંગ પર શેરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તરફ આગળ વધીએ. પેજ નંબર 77 પર 7th નંબરનો પોઈન્ટ આપણને આપેલો છે, રાઇટ ઇસ્યુ વિથ બોનસ એલિમેન્ટ. બરાબર, આ ચેપ્ટરમાં બીજું બધું જે કેલ્ક્યુલેશન છે તે એકદમ ઇઝી છે. બે જ થોડા હાર્ડ કોન્સેપ્ટ છે, એમાંથી એક આ રાઇટ ઇસ્યુ વિથ બોનસ એલિમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તો આ રાઇટ ઇસ્યુ વિથ બોનસ એલિમેન્ટ એટલે શું? બરાબર, તો નોર્મલી રાઇટ ઇસ્યુ એટલે શું કે કંપની જ્યારે કોઈ પણ ન્યૂ શેર ઇસ્યુ કરે ત્યારે ફર્સ્ટ રાઇટ છે તેના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને આપે. તે શેર ન્યૂ ઇસ્યુ જે કર્યા હોય તે શેર પરચેસ કરવા માટે તેને નોર્મલી આપણે રાઇટ શેર તરીકે ઓળખીએ છીએ. બરાબર, પણ હવે આ જે રાઇટ શેર કંપની એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ઓફર કરે છે, હવે બહારના લોકોને અને કંપનીના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને જો બેને સેમ પ્રાઇસથી કંપની શેર છે એ અલોટ કરે, બરાબર, આપતી હોય, તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને કંઈ બેનિફિટ ન થયો, ઠીક છે, પ્રાયોરિટી રાઇટ એને મળે, બરાબર, પણ બીજો કંઈ મોનેટરી બેનિફિટ છે તે એને મળતો નથી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને. બરાબર, તો એટલા માટે કંપની બહારના લોકોને જે પ્રાઇસથી શેર આપતી હોય એના કરતા અમુક ઓછા રૂપિયાએ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને આ શેર આપે, તો એને કહેવાય રાઇટ ઇસ્યુ વિથ બોનસ એલિમેન્ટ. બરાબર, માની લો કે બહારની પબ્લિકને 20 રૂપિયાનો શેર આપે છે, તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય તેને 18 રૂપિયા જ આ શેર આપે. બરાબર, તો આ જે 2 રૂપિયા એને બેનિફિટ મળે છે, બરાબર, તો એને કહેવાય બોનસ એલિમેન્ટ. બરાબર, બહારના લોકોને એ જ શેર 20 રૂપિયામાં પડે છે, પણ કંપનીનો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તેને એ જ શેર 18 રૂપિયામાં મળશે. તો આને કહેવાય રાઇટ ઇસ્યુ વિથ બોનસ એલિમેન્ટ. હવે આવી સિચ્યુએશન જ્યારે કંપનીમાં હોય તો ત્યારે નંબર ઓફ શેરનું કેલ્ક્યુલેશન કરતી વખતે થોડું અલગથી કેલ્ક્યુલેશન થાય. બરાબર, કન્વર્ઝન ફેક્ટર છે તે ધ્યાનમાં લેવું પડે. બરાબર, નંબર ઓફ શેર છે તે ચેન્જ થઈ જાય, ડાયરેક્ટલી એક્ઝિસ્ટિંગ જે છે એટલા શેરથી આપણે ડિવાઈડ ન કરી શકીએ આપણી પાસે જે પ્રોફિટ કે બીઆઈટી હોય તેને. બરાબર, તો તેની માટે શું કરવાનું તે જોઈએ. કન્વર્ઝન ફેક્ટર ફાઇન્ડ કરવા માટેનું આપણે ઇક્વેશન આપેલું છે, ફેર વેલ્યુ પર શેર ઇમિડિયેટલી પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ. રાઇટ ઇસ્યુ જે છે એની પહેલાનું ડાયરેક્ટલી જેટલા આપણી પાસે શેર હોય તેની વેલ્યુ, બરાબર, ડિવાઇડેડ બાય થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ પર શેર. હવે આ તો આપણને ખબર જ છે કે આપણે ક્વેશ્ચનમાં આપેલી હોય કે 15 રૂપિયા, 20 રૂપિયા જે કંઈ પણ ફેર વેલ્યુ પર શેર હોય તે. બરાબર, થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ પર શેર આ આપણે ફાઇન્ડ કરવી પડે. બરાબર, કઈ રીતે તેનું કેલ્ક્યુલેશન થાય તે જોઈએ. તેનું ઇક્વેશન આપણને આપેલું છે. બરાબર, થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થાય. એકદમ આમ થોડું લાંબુ ઇક્વેશન છે પણ એકદમ ઇઝી છે. જોઈએ, નંબર ઓફ શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ, રાઇટ ઇસ્યુ પહેલા જેટલા શેર હોય તે મલ્ટીપ્લાય બાય ફેર વેલ્યુ પર શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ, એટલે જૂના જે શેર હોય અને જૂની પ્રાઇસ હોય તે. બરાબર, પ્લસ નંબર ઓફ રાઇટ શેર, એટલે કે જે ન્યૂ ઇસ્યુ કરીએ છીએ રાઇટ શેર એ મલ્ટીપ્લાય બાય ઓફર પ્રાઇસ. આ રાઇટ શેર આ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને જેટલી ઓછી પ્રાઇસથી આપણે ઓફર કરશું, 20 રૂપિયાનો શેર 18 રૂપિયામાં ઓફર કરીએ તો ઓફર પ્રાઇસ 18 રૂપિયા. બરાબર, તો આ બે જૂનું થયું, આ બે નવું થયું. બરાબર, બેનું મલ્ટિપ્લિકેશન અને સરવાળો બેનું જૂનું અને નવું ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર પેલા જેટલા હોય એટલા પ્લસ નંબર ઓફ રાઇટ શેર જેટલા આપણે ન્યૂ ઇસ્યુ કરતા હોય રાઇટ શેર એટલા. બરાબર, ઇક્વેશન થોડું લાંબુ છે પણ એકદમ ઇઝી છે. નંબર ઓફ શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ, એટલે રાઇટ ઇસ્યુ પહેલા જેટલા આપણી પાસે શેર હોય તે મલ્ટીપ્લાય બાય ફેર વેલ્યુ પર શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ. આ ક્વેશ્ચનમાં આપણને આપેલી જોઈએ. બરાબર, કે શેરની વેલ્યુ છે 20 છે, 30 છે, XYZ, પ્લસ નંબર ઓફ રાઇટ શેર કેટલા શેર આપણે ઇસ્યુ કરીએ છીએ તો એ પણ આપણને કીધેલું જ હોય, મલ્ટીપ્લાય બાય ઓફર પ્રાઇસ. નવી પ્રાઇસ આજે રાઇટ ઇસ્યુ કરીએ છીએ તેની ઓફર પ્રાઇસ પણ આપણને આપેલું જ હોય, ડિવાઇડેડ બાય શેર જૂના જેટલા હોય એટલા પ્લસ નવા રાઇટ ઇસ્યુ જે ઇસ્યુ કરીએ તે ટોટલ બેનું. બરાબર, એકદમ ઇઝી આખું ઇક્વેશન છે. આનો જે આન્સર મળે, બરાબર, તે અહીંયા આપણે મૂકી દેવાનું. બરાબર, ફેર વેલ્યુ માની લો કે 30 રૂપિયા તો 30 ભાગ્યા આનો જે આન્સર આવે તે. ઓકે, આ ઇક્વેશન મૂકીને અને પછી આ શેર છે તેનાથી મલ્ટીપ્લાય કરવાના થાય. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ જે કન્વર્ઝન ફેક્ટર, આ કન્વર્ઝન ફેક્ટર આપણે ફાઇન્ડ કર્યું, કન્વર્ઝન ફેક્ટર છે તે રાઇટ ઇસ્યુ પહેલાના જે નંબર ઓફ શેર હોય તેને જ લાગુ પડશે, રાઇટ ઇસ્યુ થઈ ગયા પછીના શેરને નહીં. બરાબર, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. પ્રેક્ટિકલ ઇલ્યુસ્ટ્રેશન જોઈએ એટલે તમને ધ્યાનમાં આવે.
સેમ પેજ ઉપર આપણને નીચે ઇલ્યુસ્ટ્રેશન નંબર 7 છે તે આપેલું છે, જોઈએ. ફોલોઈંગ ડિટેલ આર અવેલેબલ ફ્રોમ ઓલવેઝ બેટર લિમિટેડ 2016-17 અને 17-18 ના ડેટા છે. પ્રોફિટ એટ્રીબ્યુટેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર 10 લાખ એન્ડ 15 લાખ. ઇસ્યુ એન્ડ સબસ્ક્રાઇબ શેર કેપિટલ 4 લાખ ઇક્વિટી શેર ઓફ ₹10 each. એટલે આપણને ઇસ્યુ અને સબસ્ક્રાઇબ વાળી છે શેર કેપિટલ. કંપની ઓફર રાઇટ શેર ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ઇન રેશિયો ઓફ 1 right share against present holding of 4 equity on 13 June 2017. તો ઓફર પ્રાઇસ ઇઝ 23 પર શેર. ક્વેશ્ચનમાં બધી ડિટેલ આપણને આપેલી છે, બરાબર. 4 શેરે 1 રાઇટ શેર છે તે મળે છે અને ઓફર પ્રાઇસ 23. On 13 June 2017, the fair market value of equity share is ₹30 per share. 30 પર શેર છે તે આપણને તેની માર્કેટ પ્રાઇસ જે છે તે આપેલી છે જે તે ડેટે જ્યારે આપણે ઇસ્યુ કર્યા ત્યારે. કેલ્ક્યુલેટ EPS એઝ પર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20. ઓકે, તો અહીંયા આપણે કન્વર્ઝન ફેક્ટર છે તે ધ્યાનમાં લેવાનું થાય, બરાબર. ઓફર પ્રાઇસ આપેલી છે રાઇટ ઇસ્યુની, જૂની માર્કેટ પ્રાઇસ જે છે એ આપેલી છે, કેટલા શેર છે તે આપેલા છે અને કેટલા ઇસ્યુ કરીએ છીએ તે આપણે કીધેલું છે. 4 1 આપણે ઇસ્યુ કરીએ છીએ. ઓકે, હવે મેઇનલી નંબર ઓફ શેરને કન્વર્ટ કરવા માટે રાઇટ ઇસ્યુ પહેલા આપણને કન્વર્ઝન ફેક્ટર છે તે જોઈએ છે. તેનું ઇક્વેશન આપણે જોયું, ફેર વેલ્યુ પર શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ ડિવાઇડેડ બાય થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ પર શેર. તો ફેર વેલ્યુ પર શેર પ્રાયર ટુ રાઇટ ઇસ્યુ 30 આપણને આપેલી છે, બરાબર. પણ થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ છે તે આપણે ઇક્વેશન આગળ આપણે જોયું તેની મદદથી ફાઇન્ડ કરીએ. જોઈએ થિયોરિટિકલ એક્સ વેલ્યુનું ઇક્વેશન, નંબર ઓફ ઓરિજિનલ ઇક્વિટી શેર મલ્ટીપ્લાય બાય ફેર વેલ્યુ ઓફ શેર. તો ઓરિજિનલ આપણી પાસે 4 લાખના શેર હતા, એની માર્કેટ પ્રાઇસ આપણને 30 આપેલી જ છે, બરાબર. પ્લસ નંબર ઓફ રાઇટ શેર મલ્ટીપ્લાય બાય ઓફર પ્રાઇસ. તો 4 1 આપણે રાઇટ શેર ઇસ્યુ કર્યા, બરાબર. તો 4 લાખે 1 લાખ શેર આપણે ઇસ્યુ કર્યા. નંબર ઓફ રાઇટ શેર ટોટલ 1 લાખ થાય. તો 1 લાખ શેર મલ્ટીપ્લાય બાય ઓફર પ્રાઇસ આપણને 23 છે તે ક્વેશ્ચનમાં આપેલી જ છે, ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓરિજિનલ ઇક્વિટી શેર 4 લાખ હતા, પ્લસ નંબર ઓફ રાઇટ શેર તે આપણે 1 લાખનું ઇસ્યુ કર્યા, બરાબર. તો 1 કરોડ 20 લાખ પ્લસ 23 લાખ ડિવાઇડેડ બાય 5 લાખ. 1 કરોડ 43 લાખ ડિવાઇડેડ બાય 5 લાખ એટલે 28.60 થિયોરિટિકલ એક્સ રાઇટ ફેર વેલ્યુ પર શેર છે તે આપણને આ મળે, બરાબર. તો આ ઇક્વેશનમાં મૂકી દઈએ. 30 તો આપણી પાસે હતા જ, ડિવાઇડેડ બાય થિયોરિટિકલ એક્સ પ્રાઇસ આપણને મળી 28.6. તો કન્વર્ઝન ફેક્ટર આપણને મળશે 1.05. અહીંયા પોઈન્ટમાં પાછળ હોય તો નોર્મલી આપણે પોઈન્ટ પછીના 2 ફિગર છે તે લઈએ છીએ, બરાબર. તો 1.05 છે તે આપણને એપ્રોક્સિમેટલી કન્વર્ઝન ફેક્ટર છે તે મળ્યું, બરાબર. હવે આનું કન્વર્ઝન ફેક્ટર આપણને મળી ગયું, આગળ શું કરવાનું તે જોઈએ. હવે અહીંયા ફ્રેન્ડ્સ આપણને 2 યરનો પ્રોફિટ જે છે તે આપેલો છે, બરાબર. 2016-17 અને 17-18, બરાબર. તો પ્રોફિટ ડિવાઇડેડ બાય આપણે નંબર ઓફ ઇક્વિટી શેર, વેઇટેજ નંબર ઓફ ઇક્વિટી શેર છે તે કરશું. બોનસ ફેક્ટર જે છે તે અહીંયા આવ્યું છે રાઇટ ઇસ્યુનું એટલા માટે, બરાબર. તો 10 લાખ અને 15 લાખ પ્રોફિટ તો છે, પણ ડિવાઈડ કેટલાથી કરવા તો તેનું કેલ્ક્યુલેશન છે તે આપણે જોઈએ, બરાબર. ઓરિજિનલ શેર જે હોય તે, તો ઓરિજિનલ આપણી પાસે 4 લાખ શેર હતા, ઓરિજિનલ નંબર ઓફ શેર મલ્ટીપ્લાય બાય કન્વર્ઝન ફેક્ટર, બરાબર. આપણે આ 2016-17 નું કેલ્ક્યુલેશન છે તે કરીએ છીએ નંબર ઓફ શેર, બરાબર. તો 4 લાખ મલ્ટીપ્લાય બાય કન્વર્ઝન ફેક્ટર 1.05, તો 4,20,000, બરાબર. તો 2017-18 માં 10 લાખ ડિવાઇડેડ બાય 4,20,000 એટલાથી કરશું, બરાબર. હવે જોઈએ 2017-18 માં. 2017-18 માં આપણે 30/6/2017 રાઇટ ઇસ્યુ છે તે કર્યું, બરાબર. અને અગાઉ આપણે જોયું કે કન્વર્ઝન ફેક્ટર ક્યારે એપ્લાય થાય, રાઇટ ઇસ્યુની પહેલાના શેર હોય એમાં જ.
રાઇટ ઇસ્યુ પછી આ કન્વર્ઝન ફેક્ટર એપ્લાય થાય નહીં, બરાબર. તો 2017-18 ના બે પાર્ટ આપણે પાડવા પડે, કારણ કે 30/6 આપણે રાઇટ શેર છે તે ઇસ્યુ કર્યા, બરાબર. તો 1/4/2017 થી 30/6/2017 ટોટલ 3 મહિના, બરાબર. આ 2017-18 ના ઓલામાં આવે. પછી તો આપણે ઇસ્યુ કરી દઈએ છીએ રાઇટ શેર, તો એ પછી કાંઈ આપણે ચેન્જ કરવાનું, કન્વર્ઝન ફેક્ટર એપ્લાય કરવાનું થાય નહીં, બરાબર. તો 3 મહિના માટે કન્વર્ઝન ફેક્ટર આપણે એપ્લાય કરીએ છીએ 4 લાખ ઇન્ટુ 1.05 કન્વર્ઝન ફેક્ટર મલ્ટીપ્લાય બાય કેટલા મહિના માટે, તો કે 3 મહિના માટે આ છે. પછી તો રાઇટ ઇસ્યુ થઈ ગયા પછી આ ફેક્ટર એપ્લાય થશે નહીં. 4 લાખ ઇન્ટુ 1.05 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 12, તો 1,05,000, બરાબર. આમાં કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે આખા વર્ષ માટે આ રેટ છે એ અપ્લાય થયો છે. અહીંયા વર્ષના બે પાર્ટ પડશું, 3 મહિના રાઇટ્સ ઇસ્યુ કર્યો અને પેલાના, અને 9 મહિના રાઇટ ઇસ્યુ પછીના, બરાબર. તો પેલા આ કેલ્ક્યુલેશન કર્યું તો 1,05,000. હવે આપણે રાઇટ ઇસ્યુ કરી દીધું 30/6, બરાબર. તો પછીના આખું વર્ષ પૂરું થાય 31/3/2018, તો 9 મહિના વધે, તો તે 9 મહિનામાં આ કન્વર્ઝન ફેક્ટર અપ્લાય થશે નહીં, બરાબર. પણ નંબર ઓફ શેર કેટલા લેશું? ટોટલ 4 લાખ હતા, 1 લાખ ઇસ્યુ કર્યા, ટોટલ હવે 5 લાખ શેર થઈ ગયા, બરાબર. તો 5 લાખ ઇન્ટુ 5 લાખ શેર આખા વર્ષમાં કેટલા મહિના માટે રહ્યા? 9 મંથ માટે. તો 5 લાખ ઇન્ટુ 9 ડિવાઇડેડ બાય 12, કન્વર્ઝન ફેક્ટર અહીંયા આવશે નહીં. રાઇટ ઇસ્યુ થઈ ગયું એ પછી કન્વર્ઝન ફેક્ટર એપ્લાય થાય નહીં. તો આનો આન્સર 3,75,000. તો ટોટલ આ બંનેનો 3 મંથ અને 9 મંથ બંને શેરનો ટોટલ કરવાનો થાય વેઇટેજ એવરેજ ફાઇન કરવા માટે 1,05,000 ડિવાઇડેડ બાય 3,75,000, તો 4,80,000, બરાબર. 2017-18 માં એટલા વેઇટેજ એવરેજ શેર છે તે આપણને મળ્યા. તો અહીંયા આપણને કેલ્ક્યુલેશન છે તે આપેલું છે, બરાબર. 16-17 માં 10 લાખ ડિવાઇડેડ બાય 4,20,000 આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું તે, તો ઈપીએસ આપણને મળે 2.38, અને 2017-18 માં આપણને પ્રોફિટ આપેલો છે 15 લાખ ડિવાઇડેડ બાય વેઇટેજ નંબર ઓફ શેર, તે હમણાં આપણે ફાઇન કર્યું 4,80,000, તો ઈપીએસ આપણને મળે 3.13, બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કોન્સેપ્ટ છે તે ઈપીએસ માં હતો. કન્વર્ઝન ફેક્ટર હોય રાઇટ ઇસ્યુ જ્યારે કરીએ વિથ બોનસ એલિમેન્ટ, તો ત્યારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું તે આપણે જોયું. ઓકે, હવે ફ્રેન્ડ્સ આ ચેપ્ટરનો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે જોઈએ, ડાયલ્યુટેડ ઈપીએસ. પેજ નંબર 79 પર આપણને આ આપેલો છે. ડાયલ્યુટેડ ઈપીએસ મીન્સ વોટ, બરાબર. હવે કંપનીનું જે કેપિટલ સ્ટ્રક્ચર છે તેમાં પોટેન્શિયલ શેર હોલ્ડર છે તે હોય, બરાબર. પોટેન્શિયલ ઇક્વિટી શેર હોલ્ડર. હવે પોટેન્શિયલ ઇક્વિટી શેર હોલ્ડર મીન્સ વોટ? હવે આપણા કેપિટલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટિબલ ડિબેન્ચર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર આવા જો કંઈ હોય, બરાબર. મીન્સ કે હું કન્વર્ટિબલ ડિબેન્ચર કે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે શું કે અમુક સમય પછી આ પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચર છે તે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થવાના છે, બરાબર. તેને આપણે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર તરીકે ઓળખીએ, બરાબર. તો અમુક સમય પછી જે ઇક્વિટીમાં કન્વર્ટ થશે તેને કહેવાય પોટેન્શિયલ ઇક્વિટી, બરાબર. કારણ કે જ્યારે આ કન્વર્ટ થશે ત્યારે નંબર ઓફ ઇક્વિટી શેર છે તે વધશે, ઇન્ક્રીઝ થશે, બરાબર. અને એના લીધે જો નંબર ઓફ ઇક્વિટી શેર વધે તો ઈપીએસ છે તે ઘટે. આપણે ડિવાઈડ કરી છે નંબર ઓફ ઇક્વિટી શેર, પ્રોફિટ આપણી પાસે જેટલો હોય એનાથી, બરાબર. તો ડિવાઈડ માન્યો કે પહેલા આપણે 1 લાખ થી કરતા હોય, પછી તમે 1,20,000 થી કરો અથવા તો 1.5 લાખ થી કરો, તો ઈપીએસ ઓબ્વિયસલી આપણો ઘટવાનો છે, બરાબર. તો રિયલ અર્નિંગ જાણવા માટે આપણે ડાયલ્યુટેડ ઈપીએસ નો કોન્સેપ્ટ છે તે જોવો પડે. જો આપણા કેપિટલ સ્ટ્રક્ચરમાં કન્વર્ટેબલ ડિબેન્ચર, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, શેર વોરંટ, XYZ જે કંઈ પણ હોય તો એ કરવું પડે, બરાબર. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે ડાયલ્યુટેડ ઈપીએસ છે તે નોર્મલી બેઝિક ઈપીએસ કરતા ઓછો જ હશે, અને જો ઓછો ન હોય તો તેને ઇગ્નોર કરવાનો, તો ડાયલ્યુટેડ ઈપીએસ ને આપણે ધ્યાનમાં લેશું નહીં, બરાબર. ડાયલ્યુટેડ ઈપીએસ થી ઓલવેઝ શેર હોલ્ડરની અર્નિંગ છે એ ઘટે. ડાયલ્યુટેડનું કેલ્ક્યુલેશન કરવું એટલે, બરાબર. ન ઘટે તો જો ન ઘટતું હોય, બરાબર, તો આને ડાયલ્યુટેડને ઇગ્નોર કરવાનો રહે. જોઈએ આપણે ઇલ્યુસ્ટ્રેશન એટલે તમને વધુ ધ્યાનમાં આવે.
ફ્રેન્ડ્સ, અહીંયા બીજી એક વાત આપણે યાદ એ રાખવાની છે કે આ જે કન્વર્ટિબલ ડિબેન્ચર કે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર હશે, તો ડિબેન્ચર ઉપર આપણે ઇન્ટરેસ્ટ આપતા હોય, બરાબર, પ્રેફરન્સ શેર ઉપર આપણે ડિવિડન્ડ આપતા હોય, તો જ્યારે આ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર શેરમાં કન્વર્ટ થાય ઇક્વિટી શેરમાં, બરાબર, તો પછી ડિબેન્ચર હોય તો એના ઉપર આપણે ઇન્ટરેસ્ટ દેવાનું ન રહીએ, પ્રેફરન્સ શેર હોય તો તેની ઉપર પ્રેફરન્સ ડિવિડન્ડ દેવાનું ન રહીએ. તો આના લીધે આપણા પ્રોફિટમાં વધારો થાય, બરાબર. જે કંઈ પણ વધારો ઘટાડો ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય તે એડજસ્ટ કરી અને એડજસ્ટેડ પ્રોફિટ લઈ અને પછી આપણે ડિવાઈડ કરીએ ટોટલ આ કન્વર્ટ કરીને જે શેર નંબર ઓફ શેર આવે તેનાથી, બરાબર. તો પ્રોફિટ જેટલું ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય એ બધું એડજસ્ટ કરીને પછીનો પ્રોફિટ આપણે ધ્યાનમાં લેવાનો થાય. ઓકે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પાછળ આપણને પેજ નંબર 80 ઉપર ઇલ્યુસ્ટ્રેશન નંબર 8 છે તે આપેલું છે, જોઈએ. કેપિટલ સ્ટ્રક્ચર ઓફ જય લિમિટેડ ઇઝ એઝ અંડર 1,50,000 equity share of ₹10 each, 10% preference share 20,000 each of ₹100 having right to receive 10 equity share against 1 preference share. ઇક્વિટી મેળવવા માટે આ લોકોને રાઈટ છે, તો ઇટ મીન્સ કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર જ થયા, બરાબર. 10 શેર છે તે આને મળશે એક શેર, બરાબર. 20,000 છે તો ટોટલ 2 લાખ ઇક્વિટી શેર આપણે ઇન્ક્રીઝ થશે. ઓકે, જોઈએ આગળ. પ્રોફિટ એટ્રીબ્યુટેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર ₹3,75,000. ફાઇન્ડ આઉટ બેઝિક EPS એન્ડ ડાયલ્યુટેડ EPS. હવે બેઝિક નું તો આપણે નોર્મલી જે પ્રમાણે કરીએ છીએ, બરાબર. બેઝિક EPS પ્રોફિટ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. તો પ્રોફિટ આપણને આપેલો છે 3,75,000 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર આપણને આપેલા છે 150, તો 150 થી ડિવાઈડ કરો તો બેઝિક EPS આપણને મળે 2.25. ઓકે, આ છે બેઝિક. હવે ડાયલ્યુટેડ જોઈએ. આપણા પ્રોફિટમાં શું ચેન્જ આવશે તે જોઈએ. ડાયલ્યુટેડ અર્નિંગ 375 ઓલરેડી આપણી પાસે હતા, બરાબર, પ્રોફિટ પ્લસ અમાઉન્ટ ઓફ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. હવે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પહેલા આપણે આપતા, હવે આપવાનું ન થાય. પ્રેફરન્સ શેર છે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થાય તો પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપણે આપવાનું રહે નહીં, બરાબર. આ કોન્સેપ્ટ આપણે અગાઉ પણ અમુક કલામાં જોઈ ગયા કે જો ડેબિટ સાઇડથી કોઈ વસ્તુ તમે કાઢો તો પ્રોફિટ છે તે ઇન્ક્રીઝ થાય, બરાબર. અને જો ડેબિટ સાઇડ કોઈ વસ્તુ એડ કરો, બરાબર, તો પ્રોફિટ છે તે ડિક્રીઝ થાય. એટલે ડેબિટ સાઇડ અને પ્રોફિટને ઇનવર્સ રિલેશનશિપ છે, બરાબર. ક્રેડિટ સાઇડમાંથી કોઈ વસ્તુ કાઢો તો પ્રોફિટ ડિક્રીઝ થાય, ક્રેડિટ સાઇડ કોઈ વસ્તુ એડ કરો તો પ્રોફિટ ઇન્ક્રીઝ થાય. ઇટ મીન્સ ક્રેડિટ સાઇડ અને પ્રોફિટને સિમિલર રિલેશનશિપ છે. આ પોઈન્ટ આપણે અગાઉ જોઈ ગયા છે, બરાબર. આ ચેપ્ટરમાં નહીં પણ આગળના આપણે જે SYમાં કે ભણ્યા, બરાબર, FYમાં, તો એમાં આપણે આ ક્રેડિટ સાઇડ અને ડેબિટ સાઇડને પ્રોફિટ સાથે શું રિલેશનશિપ છે તે જોઈ ગયેલા છે, બરાબર. હવે પ્રેફરન્સ ડિવિડન્ડ છે તે કેટલું, તો 20,000 ઇક્વિટી શેર છે, ₹100 નું એક, તો 20 લાખના ટોટલ પ્રેફરન્સ શેર છે અને રેટ ઓફ ડિવિડન્ડ આપણને 10% આપેલો છે, બરાબર. તો 20 લાખના 10% એટલે 2 લાખનું પ્રેફરન્સ ડિવિડન્ડ હવે આપણે આપવાનું થશે નહીં. એટલે કે ડેબિટ સાઇડમાંથી આ કાઢો 2 લાખ, તો પ્રોફિટ છે તે ઇન્ક્રીઝ થાય, તો એડ કરશું આ અર્નિંગમાં. 375 પ્લસ 2 લાખ એટલે આપણું અર્નિંગ બનશે 5,75,000. ઓકે, હવે નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા થશે, તો કે 150 તો હતા જ, બરાબર. આપણને શું કીધું કે હેવિંગ આ પ્રેફરન્સ 10% પ્રેફરન્સ શેર 20,000 each of ₹100 having right to receive 10 equity share against 1 preference share. એક પ્રેફરન્સ શેરની સામે 10 ઇક્વિટી શેર છે તે મળશે, તો ટોટલ 20,000 ઇક્વિટી શેર છે તેની સામે તેને 2 લાખ, એકે 10, તો 20,000 કેટલા, 2 લાખ પ્રેફરન્સ શેર છે તે કન્વર્ટ થાય, ઇક્વિટી શેર 2 લાખ એને મળે. તો પ્રેઝન્ટ 150 હતા પ્લસ પ્રેફરન્સ શેર કન્વર્ઝન 2 લાખના પ્રેફરન્સ શેર છે, બરાબર. 20 માંથી 2 લાખ એને ઇક્વિટી શેર મળશે, તો 150 પ્લસ 2 લાખ ટોટલ ઇક્વિટી શેર આપણા બનશે 3,50,000. તો ડાયલ્યુટેડ EPS કેટલો બનશે, પ્રોફિટ 5,75,000 ઉપર આપણે કેલ્ક્યુલેશન કર્યું એ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર કન્વર્ઝન પછીના, તો
આ આપણે કેલ્ક્યુલેશન કર્યું 3,50,000, તો ડાયલ્યુટેડ EPS 1.64 બેઝિક કરતા ઓછો છે, બરાબર. બેઝિક આપણે 2.25 હતો, આ એના કરતા ઓછો. ઓલવેઝ ઓછો જ હોય, જો વધુ હોય તો આ ધ્યાનમાં લેવાનું થાય નહીં, બરાબર. તો 1.64 આપણો આવ્યો ડાયલ્યુટેડ EPS. આ કન્વર્ઝન જે છે નંબર ઓફ ઇક્વિટી શેર, તો એ તો ઇઝીલી થઈ જાય, પણ પ્રોફિટમાં જે કંઈ પણ ચેન્જ થાય તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પ્રોફિટમાં માની લો કે આ જે પ્રેફરન્સ શેર છે, અહીંયા આપણને ડિવિડન્ડ ટેક્સનો રેટ છે તે નથી આપેલો. જો ટેક્સનો રેટ આપેલો હોત, બરાબર, તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન આપણે કરત. આગળના એક સમમાં આપેલું છે તે જોઈએ એટલે તમને વધુ ધ્યાનમાં આવશે. પેજ નંબર 87 ઉપર આ 15 નંબરનું ઇલ્યુસ્ટ્રેશન આપેલું છે, બરાબર. તેમાં ટેક્સનો પોઈન્ટ છે તે આપેલો છે. નીલકમલ લિમિટેડ earning attributed to equity shareholder is rupees 10 lakh for the year ending on 31st March 2018. On this date, number of equity share are 5 lakh. In addition to this, company's capital structure includes 12% convertible debenture, 10,000 each of rupees 100. Each debenture is entitled for conversion into 10 equity share of rupees 10 each. Interest on debenture is subject to 30% tax. Find out EPS. આ ટેક્સનો પોઈન્ટ છે તે અહીંયા જોઈ જાય, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બેઝિકનું કેલ્ક્યુલેશન આપણે નોર્મલી જે પ્રમાણે કરીએ છીએ તે પાછળ જોઈએ પ્રોફિટમાં શું ફેરફાર થશે તે. હવે પ્રોફિટ આપણને આપેલો છે 10 લાખ, બરાબર, પ્લસ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ લેશું, બરાબર. ડિબેન્ચર ઉપર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો તો તે આવે 1,20,000. ડિબેન્ચરની અમાઉન્ટ 10,000 into 100 એટલે 10 લાખ અને એના 12%, તો 1,20,000 ડિબેન્ચર ઉપરનું ઇન્ટરેસ્ટ એટલે 11,20,000 પ્રોફિટ આવ્યું. માઇનસ ટેક્સ ઓન ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ઉપરનો જે ટેક્સ છે તે માઇનસ થશે, બરાબર, 30%. આ 120 ના 30% માઇનસ થશે 36,000. તો આપણું ડાયલ્યુટેડ અર્નિંગ આવશે 10,84,000. પછીનું કઈ રીતે કરવાનું તો એ બધું આપણે જોયું. ટેક્સ છે તે માઇનસ શા માટે કર્યો? ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ તો તે આપણે આગળ પણ જોયું, બરાબર. ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ આ ડિબેન્ચર ઉપરનું ઇન્ટરેસ્ટ છે તે નોર્મલી લખવાનું થાય, બરાબર. હવે જો ડિબેન્ચર છે તે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થાય તો આ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ લખવાનું ન થાય. તો ડેબિટ સાઇડમાંથી કોઈ વસ્તુ કાઢો તો આપણને નોર્મલી બેનિફિટ મળે, પ્રોફિટ આપણો ઇન્ક્રીઝ થાય. અને પ્રોફિટ ઇન્ક્રીઝ થાય એટલા માટે પ્લસ કર્યું. પ્રોફિટ ઇન્ક્રીઝ થતો હોય તો પ્લસ જે તે આઈટમ, જો પ્રોફિટ ડિક્રીઝ થતો હોય, બરાબર, તો જે તે આઈટમ છે તે માઇનસ કરવાની થાય, બરાબર. ટેક્સની ઇફેક્ટ છે તે સમજીએ. આ તો નોર્મલ છે, 120 છે તે પ્લસ થશે, પ્રોફિટ ઇન્ક્રીઝ થશે એટલા માટે, બરાબર. આ જોઈએ ટેક્સ શા માટે આપણે માઇનસ કર્યો, એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. હવે અહીંયા ફ્રેન્ડ્સ માની લો કે આપણે આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 10 લાખની ઇન્કમ છે, બરાબર. ક્રેડિટ સાઇડ આપણે 10 લાખની ટોટલ ઇન્કમ આપેલી છે, બરાબર. હવે અહીંયા એક્સપેન્સ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ સિવાયનો આપણી પાસે 5 લાખનો એક્સપેન્સ છે ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસમાં. હવે આ સમમાં આપણે જે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ હોય તે પણ અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં લીધેલું છે કે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ માની લો કે 1 લાખનું આપણે પેઇડ કરતા હોઈએ, બરાબર. અને ટેક્સ, અહીંયા ટેક્સનો રેટ છે તે માની લો કે 20% અહીંયા મેં કેલ્ક્યુલેટ કરેલો છે, બરાબર. તો આ 10 લાખમાંથી આ તમે ડેબિટ સાઇડ ટોટલ 5 + 1 એટલે ટોટલ 6 લાખ માઇનસ કરો તો પ્રોફિટ તમને મળે 4 લાખ, બરાબર. હવે 4 લાખના 20% આપણે ટેક્સ પેમેન્ટ કરવાનું થાય તો ટેક્સ પણ તમે પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ જ લખો, ટેક્સ પેઇડ, બરાબર. 4 લાખના 20% અહીંયા એક્ઝામ્પલમાં મેં સમજવા માટે 20% લીધેલા છે. તો 4 લાખના 20% 80,000, બરાબર. તો ટેક્સ આપણે પેઇડ કેટલો કર્યો? 80,000, બરાબર. આ પેલાની સિચ્યુએશન જ્યારે આપણે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પેઇડ કરીએ છીએ ત્યારે, બરાબર. હવે ડિબેન્ચર જે છે તે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થયા પછી શું થાય તે જોઈએ. અહીંયા આપણે આપેલું છે, બરાબર. 10 લાખ આપણી ઇન્કમ ક્રેડિટ સાઇડની, એક્સપેન્સ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ સિવાયનો 5 લાખ, બરાબર. હવે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તો પેઇડ કરવાનું જ નથી, બરાબર. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અહીંયા હતું કારણ કે ડિબેન્ચર હતા, બરાબર. હવે ડિબેન્ચર છે તે ઇક્વિટી શેરમાં કન્વર્ટ થઈ ગયા તો અહીંયા
ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પેઇડ કરવાની કંઈ જરૂર નથી, બરાબર. તો 10 માંથી 5 માઇનસ કરતો 5 લાખ પ્રોફિટ આવે. 5 લાખ ઉપર 20% ટેક્સ, તો 5 લાખના 20% 1 લાખ ટેક્સ ભરવાનો થાય, બરાબર. હવે અહીંયા આપણે કેટલો ટેક્સ પેઇડ કર્યો? 80,000. અહીંયા કેટલો કર્યો? 1 લાખ, બરાબર. તો 20,000 એક્સ્ટ્રા પેઇડ કર્યો, અહીંયા 80, અહીંયા 1, તો 20,000 એક્સ્ટ્રા પેઇડ કર્યો. હવે આ જે એક્સ્ટ્રા પેઇડ કર્યો ઇટ મીન્સ કે ડેબિટ સાઇડ 20,000 છે તે ઇન્ક્રીઝ થયા. હવે ડેબિટ સાઇડ માની લો કે કોઈ વસ્તુ છે તે ઇન્ક્રીઝ થાય તો તમારો પ્રોફિટ છે તે ઘટે, બરાબર. છતાં પણ ધ્યાનમાં ન આવતું હોય તો એક સિમ્પલ રૂલ ધ્યાનમાં લઈ લેવાનો, યાદ રાખી લેવાનો. ડેબિટ સાઇડ કોઈ વસ્તુ વધે તો પ્રોફિટ ઘટે, બરાબર. ડેબિટ સાઇડ કોઈ વસ્તુ ઘટે તો પ્રોફિટ વધે. ડેબિટ સાઇડ અને પ્રોફિટને ઇનવર્સ રિલેશનશિપ છે, બરાબર. અને ક્રેડિટ સાઇડ અને પ્રોફિટને સિમિલર રિલેશનશિપ છે. પ્રોફિટ કોઈ આઈટમ ક્રેડિટ સાઇડ આપણે એડ કરીએ તો પ્રોફિટ વધે, કોઈ વસ્તુ ક્રેડિટ સાઇડમાંથી માઇનસ કરીએ, બરાબર, કાઢી લઈએ તો પ્રોફિટ ઘટે, બરાબર. હવે અહીંયા 20,000 ઇન્ક્રીઝ થયા ડેબિટ સાઇડ, બરાબર. તો પ્રોફિટ છે તે 20,000 થી ડિક્રીઝ થશે, ઘટશે, બરાબર. એટલા માટે આપણે માઇનસ કર્યા છે. આ બધું કરીને પછી છેલ્લો આન્સર જે પ્રોફિટ આવે એ આપણે ધ્યાનમાં નથી લેતા, પણ અહીંયા 20,000 ઇન્ક્રીઝ છે, અહીંયા 80, અહીંયા 1 લાખ, બરાબર. તો 20,000 એક્સ્ટ્રા ટેક્સ પેઇડ કરવો પડ્યો, બરાબર. તો 20,000 એક્સ્ટ્રા, તો 20,000 ની વસ્તુ ડેબિટ સાઇડ વધશે તો આપણો પ્રોફિટ છે તે ઘટશે. એટલા માટે આપણે માઇનસ છે તે કર્યા છે એડજસ્ટેડ પ્રોફિટ લેવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ બધા આપણા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે હતા. મોટા ભાગના આમ જોવા જાવ તો બધા પોઈન્ટ છે તે આપણે ઈપીએસમાં કવર થઈ ગયેલા છે, બરાબર. આગળના જે સમ છે તો એ બધામાં આપણે જે બેઝિક પોઈન્ટ જોયા જેટલા પણ, તો એ બધા કવર સમમાં થઈ જાય છે, બરાબર. તો એકદમ ઇઝી ચેપ્ટર છે ઈપીએસ, બરાબર. ફરી એકવાર જોઈ જાજો અને બીજો કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.